આજે આપણે 5મી સ્ટોરી મૂકીએ છીએ. બધા સાંભળજો અને તમારા બાળકોને આ સ્ટોરી જરૂરથી કહેજો, કેમ કે આજકાલ ઇંગ્લિશ સ્કૂલમાં ભણતા છોકરાઓને આવી સ્ટોરી સાંભળવા ક્યાંય મળે નહીં. તો જય જિનેન્દ્ર અને સબસ્ક્રાઈબ કરજો. પુણ્યના ઉદયે, શુભ નામ કર્મના ઉદયે, સુંદર શરીરવાળા જેનું નામ હતું મૃગાવતીજી, એમના ગુણો પણ મહાન ગુણો ધારણ કરનારા, તેજસ્વીતા પણ એટલી જ હતી અને સમયજ્ઞ એટલે કે ધૈર્યતા, શૂરવીરતા, સમયને સમજીને કાર્ય કરવાવાળા. તો મૃગાવતીજી કોણ હતા? તો કે મહારાજા ચેટકની તે પુત્રી હતા અને સદ્ગુણોના તે ભંડાર હતા. તે કૌશંબી નરેશના અત્યંત પ્રિય રાણી હતા. મહારાજા શતાનિક પણ મૃગાવતીને પામીને જાણે કૃતાર્થ બન્યા હતા. વળી તે શાંત અને કલાપ્રિય રાજવી હતા. એકવાર મહારાજાએ એક અભૂતપૂર્વ સુંદર ચિત્રશાળા બનાવવાનું નક્કી કર્યું. એક પ્રસિદ્ધ ચિત્રકારને બોલાવી પોતાની ભાવના વ્યક્ત કરી તે માટે જરૂરી તમામ સાધન સામગ્રી પ્રાપ્ત કરાવવાનું વચન આપી દીધું. ચિત્રકાર પોતાની કળાનો ચમત્કાર બતાવવામાં પડી ગયો. એક વખત જ્યારે તે સુંદર ચિત્ર બનાવી રહ્યો હતો ત્યારે મહેલના ઝરૂખામાં ઊભેલા મહારાણી મૃગાવતીના પગનો એક અંગૂઠો તેને દેખાયો. બસ પછી તો ચિત્રકારે પોતાની કલમ ઉઠાવીને વાત વાતમાં મહારાણીનું સુંદર ચિત્ર તૈયાર કરી લીધું. સાહજિક રીતે તેની કલમ વડે રાણીની જાંઘ ઉપર એક તલ દોરાઈ ગયો. ચિત્રકારે તેને ભૂંસી નાખ્યો, પણ બીજી વારે પણ ત્યાં જ શાહીનું ટીપું તેનાથી પડી ગયું અને આમ 2-3 વાર ભૂંસવા છતાં જ્યારે જાંઘ ઉપર ત્યાં અને ત્યાં જે તલનું નિશાન અંકિત થયું ત્યારે ચિત્રકાર સમજ્યો કે રાણીની જાંઘ ઉપર આ એક તલ હશે જ. સંધ્યા સમયે મહારાજા પોતે ચિત્રશાળા જોવા માટે ત્યાં જ આવીને પહોંચ્યા. રંગબેરંગી સુંદર ચિત્રોને જોઈ રાજવી આનંદથી નાચી ઉઠ્યા. ત્યાં જ અચાનક તેની નજર રાણી મૃગાવતીના ચિત્ર ઉપર પડી. એક ક્ષણ તો લાગ્યું કે મૃગાવતી પોતે જ ત્યાં ઊભી છે, પરંતુ બીજી ક્ષણે તે જાણી ગયા કે આ તો મૃગાવતીનું ચિત્ર છે. રાજા ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા. ત્યાં તેની નજર જાંઘ ઉપર રહેલા તલ ઉપર પડી અને ખુશી અદૃશ્ય થઈ ગઈ. રાજા ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. કહો કે ન કહો, મૃગાવતી સાથે આ ચિત્રકારને કંઈક અયોગ્ય સંબંધ છે. નહીં તો મારી રાણીની જાંઘ ઉપર તલ છે તે ચિત્રકાર ક્યાંથી જાણી શકે? બસ આ શંકાથી રાજાનું મન જાળ થઈ ગયું. તરત જ ચિત્રકારને બોલાવી તેને ધમકાવી અને ફાંસીએ ચડાવવાની આજ્ઞા આપી દીધી. મંત્રી ચિત્રકારની કળાથી વિશિષ્ટથી પરિચિત હતો. તેણે રાજાને કહ્યું, મહારાજા, રાણીનું ચિત્ર દોરીને તેણે અપરાધ જરૂરથી કર્યો છે, પરંતુ આપના મનમાં જે શંકા છે તે તદ્દન પાયાહીન છે. મહારાણી મૃગાવતી મહાન સતી છે. વળી આ બિચારો ચિત્રકાર ખૂબ જ સજ્જન છે, સીધો સાધો માણસ છે અને નિર્દોષ છે. પરંતુ રાજાએ ગુસ્સાના આવેશમાં કહ્યું, નહીં, આ દુષ્ટ માણસ છે. તેણે તો મારા અંતપુરને કલંકિત કર્યું છે. નહીં તો રાણીના જાંઘ ઉપર તલની ચિત્રકારને ખબર પડે જ કેવી રીતે? મહારાજા, ધીરજ રાખીને સાંભળો. ચિત્રકારની આ જ વિશિષ્ટતા હોય છે. કોઈ પણ એક વસ્તુનો એક અંશ માત્ર દેખે તો તેનું ચિત્ર આબેહૂબે તૈયાર કરી શકે તેવું તેને વરદાન મળ્યું છે. વળી તે સોગંદપૂર્વક કહે છે કે તેણે ઝરૂખામાં ઊભા રહેલા મહારાણી મૃગાવતીનો અંગૂઠો જોયો હતો અને તેના ઉપરથી આખું ચિત્ર બનાવ્યું છે. મહારાજાનું મન હજુ પણ શાંત થયું નહીં. તેણે મહામંત્રીને કીધું કે તમે ભલે તેના ઉપર વિશ્વાસ રાખો, પણ આ વાત મને માનવામાં આવતી નથી. મંત્રીશ્વરે કહ્યું, મહારાજા, તેની પરીક્ષા કરવી જોઈએ. ચિત્રકારની
હવે પરીક્ષા કરવા માટે એક કદરૂપી દાસીનું મોઢું દેખાડવામાં આવ્યું. ત્યારે ચિત્રકારે ત્યાં ને ત્યાં સંપૂર્ણ હુબહુ પેલી દાસીનું ચિત્ર દોરી આપ્યું. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત બની ગયા, પરંતુ રાજાના મનમાં હજુ શંકાનો કાંટો દૂર ન થયો. ચિત્રકારે ક્ષમા માગતા કહ્યું, મહારાજા, મેં કોઈ પણ ભાવથી પ્રેરાઈને નહીં, પરંતુ સાહજિક રીતે મહારાણીનું ચિત્ર દોર્યું હતું. મારા મનમાં તલભાર પાપ નથી. રાજા કહે, ભલે, પરંતુ પાપ ન હોય તો પણ તમે તમારી કલાનો દુરુપયોગ તો કર્યો જ છે. કલા, સાધના, સિદ્ધિ મનોરંજન માટે નથી હોતા, પરંતુ કલાનો ઉપયોગ માનવ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ. રાણીનું ચિત્ર દોરી તમે સમાજ અને વ્યક્તિ બંનેનું અહિત કર્યું છે. ભાવિમાં તમે કલાનો દુરુપયોગ ન કરો, માટે તમારા જમણા હાથનો અંગૂઠો કાપી લેવામાં આવશે. આ હતી રાજાની આજ્ઞા. રાજાની આજ્ઞાને કોણ ઉલ્લંઘન કરી શકે? ચિત્રકારનો હવે અંગૂઠો કપાયો અને દુઃખી થતો ચિત્રકાર કૌશંબી નગરીમાંથી બહાર ચાલી નીકળ્યો. પરંતુ અપમાનનો બદલો લેવાનું વિચારતો એક દિવસ ઉજ્જૈન નગરીમાં આવી પહોંચ્યો. ઉજ્જૈન એટલે કે એનું બીજું નામ અવંતી નગરી. આ અવંતી નગરીના રાજા પ્રદ્યોતન ખૂબ જ દુઃસાહસી યોદ્ધો તથા વિલાસપ્રિય રાજવી હતો. જો કે તે રાજા શતાનિકનો સાઢુ હતો, પરંતુ રાજનીતિમાં સગાઈ નહીં, પણ સ્વાર્થ વૃત્તિ જ મુખ્ય હોય છે. કેટલાક કારણોને લીધે શતાનિક અને ચંડ પ્રદ્યોતન રાજા વચ્ચે દુશ્મનાવટ હતી, અને હવે આ ચિત્રકારે શું કર્યું? કેવો બદલો લેવો તૈયાર થયો? રાજા ચંડ પ્રદ્યોતને પોતાનો બદલો લેવા માટે ચિત્રકારે તેને સાધન બનાવ્યું. રાણી મૃગાવતીનું સુંદર ચિત્ર દોરી રાજાને ભેટ આપ્યું. રાજા ચિત્ર જોઈને આકુળ વ્યાકુળ થઈ ગયો. આવું અભૂતપૂર્વ સૌંદર્ય, આવું બેનમૂન લાવણ્ય! આ ચિત્ર દેવીના ચિત્ર જેવું ચિત્ર છે. મહારાજા ચિત્રકારે ઓળખ આપી કે આ તો કૌશંબી નગરીના રાજાની રાણી પદ્મિની એટલે કે મૃગાવતીનું ચિત્ર છે. મૃગાવતીનું નામ સાંભળતા જ રાજા ચંડ પ્રદ્યોતના મનમાં જાણે કે તેની પુરાણી ચેતના પાછી જાગૃત થઈ ગઈ. તે તો ક્યારનોય રાણીના રૂપની ઉપર તો મુગ્ધ હતો જ. તેને મેળવવા ઘણાય ઉપાય કર્યા, પણ આજ સુધી મેળવી શક્યો ન હતો. આજે તો અચાનક તેની લાગણીમાં ઉછાળો આવ્યો. કા આ પાર, અગર તો પહેલે પાર, પરંતુ મૃગાવતીને હવે મેળવે જ છૂટક્યો. આંખ વગર જીવન નિસાર છે, પાંખ વગર પંખીનું જીવન નિસાર છે, એમ રાજા ચંડ પ્રદ્યોતને મૃગાવતી સતી વગર પોતાનું જીવન નિસાર લાગવા લાગ્યું. તરત જ પોતાના દૂતને રાજા શતાનિક પાસે મોકલ્યો. ત્યારે શતાનિક રાજાએ તેની માગણી ઉપર ફિટકાર વરસાવ્યો. દૂતને ધૂતકારીને પોતાના દરબારમાંથી બહાર કાઢીને કહી દીધું કે તારા રાજાને જઈને કહેજે કે તે પોતાની શક્તિમાં અંધ ન બને. પરસ્ત્રી પર આંખ ઉઠાવવાવાળો રાજા રાવણ કેવા મોતે મર્યો, તારો રાજા પણ શું આવા મોતે મરવા ઈચ્છે છે? આવો પ્રત્યુત્તર મળતાની સાથે જ ચંડ પ્રદ્યોત રાજા કૌશંબી નગરી ઉપર આક્રમણ માટે તૈયાર થયો. ચારે બાજુ સેનાએ ઘેરો ઘાલ્યો. ચંડ પ્રદ્યોત રાજાની સેના સામે શતાનિક રાજાનું સૈન્ય બળ તો ઘણું જ નાનું હતું અને તેનાથી પણ કમજોર પણ હતું. રાજાનું આત્મબળ, જ્યારે માનવી આત્મબળ, આત્મવિશ્વાસ, આત્માની શક્તિનો વિશ્વાસ ગુમાવી બેસે, ત્યારે અપાર સૈન્યબળ પણ નિરર્થક નીવડે છે. અણધાર્યા હુમલાથી શતાનિક રાજા એટલો બધો ડરી ગયો કે તેનું હૃદય બંધ પડી ગયું. રાજા શતાનિકના મૃત્યુના સમાચાર સાંભળી રાજા ચંડ પ્રદ્યોતનું લોહી સવાશેર વધી ગયું અને મનમાં ધાર્યું કે હવે જે કરવું છે એ કરવાનો મોકો મને મળી ગયો. સમયના ખેલ છે. કૌશાંબી નગરી ઉપર ઘણી મુશ્કેલી આવી પડી. રાજાનું મૃત્યુ, દુશ્મનનું આક્રમણ, રાજકુમાર ઉદયનની બાલ્ય અવસ્થા, છતાં રાણી મૃગાવતીએ હિંમત ટકાવી રાખી. મૃગાવતી સામાન્ય નારી નહોતી કે મુશ્કેલીમાં રડવા લાગે. તે વીર સ્ત્રી હતી, જેનામાં
અપૂર્વ તેજ ઝળહળતું હતું. પ્રાણના ભોગે પણ ધર્મ તથા શિયલની રક્ષા કરવા તૈયાર હતી. તેથી તેણે રાજનીતિ અનુસાર કામ લેવાનું વિચારી લીધું. મંત્રી સ્વરની સાથે વિચારણા કરી રાજા ચંડપ્રદ્યોતને સંદેશો મોકલાવી દીધો કે તમે જે ઉદ્દેશથી આવ્યા છો તે કાર્ય માટે આ સમય અત્યારે અનુકૂળ નથી. રાજાનું મૃત્યુ થવાને કારણે રાણી શોકમગ્ન છે. આખા દેશમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. તેથી હમણાં ચાલ્યા જાઓ. અનુકૂળ સમય થતાં યોગ્ય ફળ પ્રાપ્ત થશે. મહારાણી મૃગાવતીનો સંદેશો મળતા મહારાજા ચંડપ્રદ્યોતના દિલમાં આશાના અંકુરો ફૂટ્યા. તેણે વિચાર્યું, યોગ્ય છે કે શોકથી વ્યાકુળ થયેલી સ્ત્રીને આનંદ તથા કામભોગની વાત કેવી રીતે ગમે. દુઃખના ઓસડ દાહડા મૃગાવતી યોગ્ય સમયે મારી પાસે આપોઆપ આવી જશે એવું વિચારે છે અને નહીં આવે તો પછી ફરી પાછા યુદ્ધ કર્યા વગર અવંતીમાં ચંડપ્રદ્યોત પાછો નહીં ફરે. ભાવિના જોખમનો ખ્યાલમાં રાખીને મહારાણીએ પણ હવે નગરના કિલ્લાની દિવાલો એવી મજબૂત બનાવી કે ચારે બાજુ કડક બંદોબસ્ત તથા કડક જાપ્તો રાખવાની વ્યવસ્થા પણ કરી. કુમાર ઉદયનને અસ્ત્ર સંચાલનની વિદ્યામાં હવે નિપુણ બનાવવા લાગ્યા. જ્યારે રાજા ચંડપ્રદ્યોત ભાવિની કલ્પનામાં જ રમી રહ્યો હતો. રાણી મૃગાવતીની સમય સૂચકતાને નગરીની યુદ્ધની અગ્નિમય જ્વાળાથી બચાવી તો લીધી, પણ ખરા સમયે શું નિર્ણય લેવો તે પણ પોતાની કોઠાસૂઝ, સમજ અને વિવેક ઉપર આધારિત હતું. ધન્ય છે મૃગાવતીની સમજ શક્તિને તથા શીલ ધર્મની રક્ષા ભાવને. ચંડપ્રદ્યોતને પ્રતીક્ષા બાદ ખૂબ વ્યાકુળ બની રાગાંધ બનેલા તેણે એક સમયે મૃગાવતીને પ્રેમ સંદેશો મોકલ્યો. દૂત સંદેશો લઈને જ્યારે રાણી પાસે આવ્યો ત્યારે રાણી મૃગાવતી સિંહણની જેવું સુરાતન જગાવી દૂતને સંભળાવી દીધું, હે દુષ્ટ, તું જા, તારા રાજાને કહેજે કે ક્ષત્રિય રાજાના કરેલા વમન ઉપર લલચાઈ રહ્યો છે તું. પરંતુ હું તો ક્ષત્રિયાણી છું. મારા પ્રાણના ભોગે પણ પરપુરુષની છાયા સહન નહીં કરી શકું. માટે ક્રોધ મિશ્રિત હાસ્ય સાથે પેલા દૂતને કહ્યું, તારો રાજા એટલો મૂર્ખ છે કે હજુ સુધી મારી વાતને સમજી શક્યો નથી. યોગ્ય સમયે તેને ફળ મળશે. તેનો અર્થ એ જ છે કે જો તે પોતાની દુર્ભાવનાનો નહીં છોડે તો પરિણામ તેના માટે પણ ભયંકર આવશે. કામથી મૂઢને એટલું તું જઈને સમજાવી દે કે તું તો શું સાક્ષાત રતિપતિ આવે ને તો પણ મૃગાવતીને તેના ચારિત્રમાં ચલિત કોઈ કરી શકે નહીં. દૂત નિરાશવદને પાછો વળ્યો. રાણીનો પ્રત્યુત્તર સાંભળી મહારાજા અંતરમાં ખૂબ ગુસ્સે થઈ ગયો અને રાજવી બોલવા લાગ્યો, ધૂર્ત નારી, મને ઉલ્લુ બનાવે છે. હવે હું તારી ધૂર્તતાનું ફળ ચખાડું. ફરી રાજાએ કૌશંબી ઉપર ચઢાઈ કરી, પરંતુ નગરીનો કિલ્લો પહેલેથી જ લોખંડ જેવો મજબૂત બનાવી દીધો હતો. તેથી સેનાએ ઘણી મહેનત કરી, પણ નગરીના દ્વાર તોડીને અંદર સેના આવી શકી નહીં. ફરી મૃગાવતીએ આત્મબળ જાગૃત કર્યું. પોતાના નગર પર આવેલા સંકટોના વાદળાને જોઈને તેણે તપસ્યા શરૂ કરી દીધી. તપના પ્રભાવથી સંકટો દૂર થઈ જશે. સંકટ સમયે માત્ર ધર્મરક્ષક બને છે અને જે મારા રૂપ ઉપર રાજા કામાંધ બન્યો છે તે રૂપ અને મારા મોહકતા પણ આપોઆપ તપથી ક્ષીણ થઈ જશે. આ રીતે યુદ્ધની તૈયારી સાથે પોતાની જાતને પણ સ્વાધ્યાય, ધ્યાન, પ્રભુ ભક્તિમાં લગાવી દે છે. ભક્તનો પોકાર ભગવાન સાંભળે છે. એ ન્યાયે પ્રત્યક્ષ જાણે પુરાવો હોય તેમ ભગવાન મહાવીર સ્વામી ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા કૌશંબી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુ મહાવીર સ્વામી પધાર્યાની વધાઈ કૌશંબી નગરીમાં સર્વત્ર ખુશિયા છવાઈ ગઈ. મૃગાવતીને પ્રભુના પધાર્યાના સમાચાર મળતા હૈયે હર્ષનો કોઈ પાર નથી. પોતાને દર્શન કરવા જવાનું મન થાય છે. પ્રધાનમંત્રીને બોલાવીને કહે છે કે જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજે છે ત્યાં દર્શન કરવા જવાને
મારી ઈચ્છા છે. તો મહામંત્રીએ કીધું કે અરે રાણી સાહેબ, આ કેવી રીતે શક્ય બનશે? નગરની ચારે બાજુ દુશ્મનો ઘેરો ઘાલીને બેઠા છે. દ્વાર ખોલતાની સાથે નગરમાં ઘૂસી જશે અને નગર લૂંટી લેશે. વળી જે રાજ્યની રક્ષા માટે હજારો સૈનિકો શહીદ થઈ ગયા છે, તે રાજ્યને આમ સહેલાઈથી દુશ્મનના હાથમાં જવા દેવું તે તો આપણી મૂર્ખતા ગણાશે. મહારાણી મૃગાવતીએ ગંભીરતાથી જણાવ્યું, મંત્રીશ્વર, તમારા વિચારો યોગ્ય છે, પરંતુ મારો આત્મવિશ્વાસ છે, મને કોઈ બીજું જ કહે છે. જે ભૂમિ ઉપર પ્રભુના ચરણ પડે છે, ત્યાં આસપાસ તીર્થંકર પરમાત્માના પુણ્યોદયે તથા તેના અતિશયોથી વેર, ઝેર, ભય તથા બધા સંકટો દૂર થઈ જાય છે. વ્યક્તિના હૃદયમાં રહેલી દુશ્મનાવટ પણ ખતમ થઈ જાય છે. તો પછી આવા પરમ કૃપાળુ પરમાત્માના કરુણાના અવતાર પ્રભુના દર્શનથી તો શું કામલોલોપી માનવીનું હૃદય પરિવર્તન નહીં થાય? મને મારા પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. નગરના દ્વાર ખોલી નાખો. મહારાણીના સ્વરમાં અદમ્ય ઉત્સાહ, પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ તેમજ આત્માની શ્રદ્ધાનો રણકાર ગુંજી રહ્યો હતો. ધડકતા હૃદયે સેનાપતિએ નગરના દ્વારો ખોલવાનો હુકમ કર્યો અને હજારો નરનારીઓના વૃંદ સાથે રાજમાતા મૃગાવતી ભગવાન મહાવીરના જયનાથ પુકારતા બગીચા તરફ ચાલવા માંડ્યા. જાણે કે યુદ્ધની આગ ઉપર પાણી વરસાવતી શાંતિ સેના ચાલી જતી હોય તેમ. મૃગાવતી પ્રભુના સમસરણમાં પહોંચી ગયા. પ્રભુને વંદન કરીને ત્યાં ધર્મ ઉપદેશ સાંભળવા માટે એક આસન ઉપર બેસી ગયા. રાજા ચંડ પ્રદ્યોત પણ આ સમસરણમાં પ્રભુ મહાવીરના ઉપદેશ સાંભળવા આવ્યા હતા. હવે પ્રભુની દેશના શરૂ થઈ. પ્રભુ ફરમાવી રહ્યા હતા કે આ મનુષ્યનું જીવન વહેતા પાણી જેવું સંચળ અને અસ્થિર છે. ધન, યૌવન, શક્તિ, સંપત્તિ બધું જ ક્ષણિક છે. મનુષ્યના હૃદયમાં ઉઠતી કામભોગની આસક્તિ ઘી રેડવામાં આવતા અગ્નિની જેમ પ્રજ્વલિત રહીને વધતી જાય છે, પરંતુ તેને શાંત કરવાનો ઉપાય માત્ર ત્યાગ અને તપ છે. ત્યાગથી જ શાંતિ અને તૃપ્તિનો અનુભવ થાય છે. સંયમ અને તપથી જ જીવ સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ જે જીવ કામના અને વાસનામાં ફસાયેલો રહે છે, તે જીવ હંમેશા દુર્ગતિના ચક્કરમાં ભટક્યા કરે છે. ઈચ્છા ઉપર સંયમ રાખો. તમારા જીવનની જેમ જ બીજાના જીવનને ચાહો. પોતાના સુખની માટે બીજાના સુખને લૂંટી લેવું તે મહા અધર્મ છે. કામ વાસનાને ભગવાન વિષ સમાન સમજાવી તેની ઈચ્છા માત્રથી પણ જીવ દુર્ગતિમાં જાય છે. આ જીવન ત્યાગ, વૈરાગ્યના ભાવો સેવી ધર્મની આરાધનાથી જીવન સફળ કરો. પ્રભુ મહાવીરના અમૃતમય વચનો સાંભળી મૃગાવતી ઊભા થઈ પ્રભુને કહે છે, ભંતે, આપના વચન ઉપર મને દ્રઢ વિશ્વાસ છે અને તેથી જ હું સંસારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. પરંતુ તે પહેલાં હું રાજા ચંડ પ્રદ્યોત પાસે મારા અપરાધ બદલ માફી માગી લેવા ઈચ્છું છું. મેં મારા શીળ ધર્મની રક્ષા માટે મેં તેની સાથે છેતરપિંડી કરી હતી. મને તેનું ખૂબ દુઃખ છે. મૃગાવતીનું કથન સાંભળી રાજા ચંડ પ્રદ્યોત શરમનો માર્યો જાણે જમીનમાં સમાઈ ગયો. શરમાતો બોલ્યો, બહેન, ક્ષમા તો મારે માગવી જોઈએ. તમે તો શિયાળની રક્ષા માટે જે કર્યું તે બરાબર છે, નહીં તો મારું પાપી મન શું દુષ્કૃત્ય કરી નાખત. અપરાધ મારો છે, તમે મને માફી આપો. અને મારો તમને એક આગ્રહ છે કે તમે દીક્ષા લેતા પહેલાં તમારા પુત્ર ઉદયનનો રાજ્યાભિષેક કરી લો, પછી દીક્ષા લેજો. કેવું અદ્ભુત પરિવર્તન! રાજા ચંડપ્રદ્યોતના મુખમાં રાણી મૃગાવતી માટે બહેન શબ્દ નીકળ્યો. તીર્થંકરની વાણીનો વિલપાવર જ એવો હોય છે કે સામેના હૃદયના ભાવોનું પરિવર્તન કરાવી તેને શુદ્ધ વિશુદ્ધ બનાવી. રાણી મૃગાવતીએ પ્રસન્ન થઈને કહ્યું, તમે જ મારા ધર્મના ભાઈ છો અને તમે જ મને દીક્ષાની આજ્ઞા આપો. ઉદયન
ના રક્ષણની બધી જવાબદારી હું તમને સોંપું છું. મૃગાવતીએ ઉદયનનો હાથ રાજા ચંડપ્રદ્યોતના હાથમાં સોંપી દીધો. પ્રભુનો ઉપદેશ સાંભળી મૃગાવતી ફરી કૌશંબીમાં આવી અને આનંદ મંગલ સાથે ઉદયનનો રાજ્યાભિષેકનો પ્રસંગ ઉજવ્યો. મહારાજા ચંડપ્રદ્યોતને હવે મૃગાવતીની દીક્ષાની પણ આજ્ઞા આપી અને ચંડપ્રદ્યોતને દીક્ષા મહોત્સવ પણ નગરમાં ઉજવ્યો. હવે મૃગાવતી ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં કરમી બંતે સૂત્ર ભણીને મહાસતી શ્રી ચંદનાજીના શિષ્યા બની ગયા. સાથે સાથે આગમનો અભ્યાસ કરવા લાગ્યા. ધ્યાન ચિંતનમાં નિર્મગ્ન બનવા લાગ્યા. થોડા સમય પછી ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતા અનેક ભવ્યજનોને ધર્મ ઉપદેશથી જગાડતા, કંઈકના હૃદયના પરિવર્તન કરતા, કેટલાય આત્માઓને ધર્માભિમુખ બનાવતા ફરી તે જ કૌશંબી નગરીમાં પધાર્યા. મહાસતી ચંદનબાળા સાથે મહાસતી મૃગાવતી પણ ત્યાં પધાર્યા. એક દિવસ મૃગાવતી પ્રભુ મહાવીરના દર્શન કરવા ગયા ત્યારે સંધ્યાનો સમય થવા આવ્યો હતો. પ્રભુના દર્શન કરવા ચંદ્ર અને સૂર્ય પણ મૂળ સ્વરૂપે આવ્યા હતા. તેના પ્રકાશમાં કેટલો સમય થયો તેનો ખ્યાલ મૃગાવતીજીને ન રહ્યો. સંધ્યા ઢળવા આવી. જ્યારે મૃગાવતીજી પાછા ફર્યા ત્યારે અંધારું થવા આવતા ચંદનબાળા આર્યાજીએ કહ્યું કે આર્યાજી, આટલે મોડે સુધી સાધ્વીજીએ ઉપાશ્રયમાં બહાર રહેવાય નહીં. મૃગાવતીને પોતાની ભૂલ સમજાય જતાં વાર ન લાગી. જ્યારે બીજા સાધ્વીજીઓ સંધારામાં નિંદ્રાધીન થયા, પરંતુ મૃગાવતીના કોમળ મન ઉપર ગુરુણીના વચનોની ઘેરી અસર થઈ પોતાની ભૂલનો પશ્ચાતાપ થવા લાગ્યો. પોતાની ભૂલ જ્યારે પોતાને સમજાશે, ભગવાન થવાનો રસ્તો ત્યારે મળી જશે. પશ્ચાતાપ કરતાં શુદ્ધ ભાવોની ઉચ્ચતમ શ્રેણી ઉપર જ્યારે મૃગાવતીજી પહોંચ્યા ત્યારે ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળ જ્ઞાનના આલોકથી તેનું અંતઃકરણ પ્રકાશિત થઈ ગયું. મૃગાવતીજી કેવલી બની ગયા. બન્યું એવું કે તે સમયે ગુરુણી ચંદનબાળાની પથારી પાસેથી રાત્રિના સર્પ પસાર થઈ રહ્યો હતો. મૃગાવતીજીને કેવળ જ્ઞાનના પ્રકાશથી સર્પ ત્યાંથી જતો હતો તે દેખાયો. તેથી તેણે ચંદનાજીનો હાથ ઉપર કરી લીધો અને ચંદનાજી જાગી ગયા. કોણ? તો કે હું મૃગાવતીજી છું. તો કે શું થયું? તો કે આ સર્પ તમારી નજીક આવી રહ્યો હતો તેથી મેં હાથ ઉઠાવ્યો. ચંદનાજી કહેવા લાગ્યા કે આવા ઘોર અંધારામાં સર્પ તમને કેવી રીતે દેખાયો? તો કહે છે કે સતીજી, આપની કૃપાથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપની કૃપા પ્રતિપાતી છે કે અપ્રતિપાતી? તો મૃગાવતીજી કહે છે કે અપ્રતિપાતી. અને ગુરુણી સમજી ગયા, અહો, આ તો મૃગાવતી સતીજી કેવળી બની ગયા. તેને વંદન કરી ફરી ગુરુણી આત્મનિરીક્ષણમાં એવા લીન બની ગયા કે ભાવોની ઉજ્જવલતાથી ચંદનાજીને પણ ત્યાંને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આકાશમાંથી દેવોએ અને ધરતી પરથી માનવોએ ખબર પડતાની સાથે પ્રભાતે ગુરુ શિષ્યની જોડીને બંને કેવળ જ્ઞાનીઓનો જય જયકાર કર્યો. ધન્ય છે મહાસતીજીને અને અંતે કેવળ જ્ઞાની થયેલા આત્માઓને. કેવલી મૃગાવતીના આત્માને સૌની લાખ લાખ વંદના. જય જિનેન્દ્ર. બધા સ્ટોરી વાંચજો.